હવે નામને આપણે ખોટી કીધો એમ બાપુએ પણ અમે એવું સ્માયેલું એમાં સાધના કીધી. તમે આપણે નહીં કઈ સાધના કરીએ ને બબડીએ ના કરીએ ના પાડી. ખોટી સાધન આવે ના નામ ના તોલે એમ કીધું. એ બધો નોમો ખરો અને બધો એ સાધના જે કરો એવો નોમ જ કહેવાય. જે બબડો એવો નોમ જ બની જાય. બધી બનાવતા આવડવા જોઈએ પણ એ નોમ થી મુક્તિ મળતી નથી. આવું બાપુ સાહેબ કહે છે. ખોટી સાધના આવે ના નોમ ના તોલે. તમે ગમે એવી સાધના કરો, યોગ કરો, જાત્રા કરો, જપ કરો, તપ કરો, તીરથ કરો, વરત કરો, ગમે એવી બધી સાધના કરો પણ નોમ ના તોલા આવે નહીં. અને નોમ જો સમજાઈ જાય તો એ બધી સાધના એમાં આવી જાય. આવું બાપુ સાહેબ ને કીધું છે. તો આવું ટૂંકું આપણે સમજી જવાનું તો એમાં આવી જાય કે નહીં આવી જાય. બધી સાધના પાછી અલિત કરશો તો હજુ રહેશે. આ કર્યું તો હલું બાકી, આ કર્યું તો હલું બાકી એમ રહેશે. પણ આ બાપુ સાહેબ ઈશારો ખરા નામ સમજાઈ જાય તેમાં બધી સાધના આવી જાય, બધી યોજના આવી જાય. તમે જે કહેતા હોય તે બધી એમાં કશું બાકી રહે નહીં. બાકી આને સમજ્યા પછી બાકી અફાબાદ કરશું આપણે તો હજુ અમે ઠપકો કર્યો. ખોટી સાધના આવે ના નોમ ના તોલે. નામ વેદ સર્વે અને શાખા પૂરે. તમે સિદ્ધને થાવો છો કાલા કાલા. આગળ શું કે છે બાપુ? એ આંબા પર ચડવો અને કેરી ઉતારો. તમે ચિત્તને ભોકો છો પાલો. એ આંબા પર ચડવું અને કેરી ઉતારવો. તમે ચિત્તને ભોકો છો પાલો. આ સર્વે સાધના પાલા જેવી માનજો. હરિ નામ ને સહ્ય તે મારો વાલો. હવે બાપુ ઈશારો કર્યો આપણને. આ વાતો આપણે બધાને સમજ્યા છીએ. સમજેલો ને અને સમજાય ને હો કેવું કેમ આપણે સમજેલા પોકી કેમ છે પણ પછી પાછું આવું કઈ કરે ને એટલે લાગુ પડે એમ કહેવાનો મતલબ. આને સમજી ગયા તો પછી બીજું કશું કરે ને હતપત એટલે હજુ બીજો ભગવાન જોવા કઈ સાધના કરીએ, ગાતે કરીએ એમ. એટલે કીધું કે આંબા પર ચડવું અને કેરી ઉતારવું. સિદ્ધને ફોકસો પાલો. સર્વે સાધના પાલા જેવી માનજો. હરિ નામને સમજ્યો એ મારો વાલો. એટલે ક્યારેક પહોંચવાની આપણે અંબાનો ફોનો કરી જવાનો નહીં. એને પછી મહાપુરુષો ઠપકો કર્યો ના અને ક્યારે સમજાઈ દીધી ગુરુ મહારાજ આપણને. એમ બ્રહ્મ ના ટળે એમ નક્કી થાય
બાકી આ જગત ની અંદર કીધું 33 કરોડ દેવતા કીધા. આનો પત્તો લાગે એવો નહીં, પણ આવા મહાપુરુષોએ ધન્યવાદ કહેવાય એવા આપણા નિરંજન બાપુને પણ ટૂંકમાં એમ કે આપણું જ્ઞાન સમજાય જાય એવી થીરી બનાવીને આપણું બધી પહોંચાડી દીધી. એના કોઈ કહેશે પુણ્યમ ભર, કોઈ કહેશે પુણ્યમ કર, તું આ કર, અપા કર, તપ કર, જપ કર, આ કર, પુણ્યમ ભરવાનું તાર, આવું બધું કરી કરી કઈ નાખી જિંદગી પૂરી થઈ જાય પણ એનો અંત આવે નહીં. ટૂંકું અને ટચ સમજી થોડુંક જ જાણવાનું પણ સમજી લેવાનું છે, જબર જાણવાનું આવતું નહીં. અમે મેની બધું ગાની બધું એ પણ આવે નહીં, અમે બધું હરકું જ કરવાનું, નિબધવાનું પણ આવે નહીં અને વધાર પણ આવે નહીં. ગુરુ હમારા વાનિયા વનજ કરે વેપાર, એની દાંડે વિના તાતવે તોલ્યો યુગ સંસાર. આખા જગત ને તોલી સમજાઈ દીધું. મેરુ તરુ ને કર્યા હા એ શાન સમજી ગયા છે એને કઈ હજુ પાછું થાય એવું નહીં, પણ કદાચ હજુ પાછું થાય ને તરત ખબર પડી જવા જોઈએ.